ભાવનગરના વડવા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક હજુ પણ યથાવત જોવા મળ્યો છે। 5 ઇસમે ઘાતક હથિયારો લઈને અનેક વાહનોમાં તોડફોડ કરી અગાઉના હત્યા કેસમાં પરિવારે સમાધાન ન કરતા જીવલેણ હુમલો કર્યો। હથિયારોથી વાહનોમાં તોડફોડ કરનારા 5 ઇસમનો વિડીયો વાયરલ થયો છે। પોલીસે લુખ્ખા તત્વોની હાથ ધરી છે શોધખોળ। તો ભાવનગરના વડવા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। 5 ઇસમે ઘાતક હથિયારો લઈને વાહનોમાં તોડફોડ કરી હતી। અગાઉના હત્યા કેસમાં પરિવારે સમાધાન ન કરતા જીવલેણ હુમલો કર્યો હતો। હથિયારોથી વાહનોમાં તોડફોડ કરનારા 5 ઇસમનો વિડીયો વાયરલ થયો છે। પોલીસે લુખ્ખા તત્વોની શોધખોળ હાથ ધરી છે। સંવાદદાતા અજીત જોડાઈ ગયા છે ફોન લાઈન પર। અજીત, જણાવશો કે શું હતી સમગ્ર ઘટના, શા માટે વાહનોમાં તોડફોડ કરાઈ? जी, बात કરવામાં આવે તો ભાવનગર શહેરની અંદર હાલમાં કોઈ પોલીસનો કંટ્રોલ કે પોલીસનો ભય આ પ્રકારના લુખ્ખા તત્વોને માથાભારે ઉપર રહ્યો એવી કોઈ વાસ્તવિકતા સામે દેખાતી નથી। અને જે આ પ્રકારના માથાભારે તત્વો છે તે ભાવનગર શહેરમાં આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવી રહી છે। અને આમ છતાં એક પછી એક ઘટના દર અઠવાડિયે બનતી હોવા છતાં જે રીતે પોલીસનો ખોફ હોવો જોઈએ તે દેખાઈ રહ્યો નથી। આ ઘટના બનવા પામી છે વડવા વિસ્તારમાં। કોઈ જૂની અદાવતને લઈને હત્યાની કોઈ અગાઉ જે ઘટના બની હતી તેમાં તે બાબતે કોઈ ઝઘડો થયો હતો અને વડવા વિસ્તારની અંદર જે માથાભારે તત્વો હતા, જે 5 જેટલા શખ્સો, જેનો વિડીયો પણ બહાર આવ્યો છે, જે વાયરલ થઈ ચૂક્યો છે, ને એક ઘટનાની અંદર 5 શખ્સો છે તે વાહનોની, મોટરસાયકલ અને રિક્ષાની તોડફોડ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે ભાવનગર નીલમબાગ પોલીસ પણ અત્યારે એક્ટિવ થઈ છે ને આ 5 શખ્સો કોણ હતા અને શા માટે આ પ્રકારની તેણે તોડફોડ કરી તે ઘટનાની તપાસ કરી રહી છે। પરંતુ જ્યારે આ ઘટના બની જાય પછી ચોક્કસપણે પોલીસ તપાસ કરે છે। પરંતુ જે રીતે આ પ્રકારના જે લુખ્ખા તત્વો છે ભાવનગર શહેરમાં, તેમને બાનમાં કઈ રીતે લઈ શકાય, આ પ્રકારની ઘટના કઈ રીતે ન બને, ભાવનગરની પ્રજા છે તે કઈ રીતે ભયમાંથી મુક્ત થાય, સામાન્ય બાબતોમાં પણ ઝઘડા કરનારા આવી અનેક ઘટનાઓ બનતી રહે છે। ત્યારે પોલીસે તાત્કાલિક ધોરણે આ પ્રકારની જે લુખ્ખા તત્વો છે તેમને બંધ કરવા જોઈએ। આ પ્રકારની ઘટના ઝીરો થાય તે બહુ જરૂરી છે। ભાવનગરના લોકો હવે ધીરે ધીરે પોલીસ સામે પણ સવાલો ઉભા કરી રહ્યા છે કે આ પ્રકારનું ક્યાં સુધી શહેરમાં ચાલશે। બિલકુલ અજીત, માહિતી બદલ આપનો આભાર। તો આ જે ઘટના સામે આવે છે લુખ્ખા તત્વોના આતંકના લીધે સ્થાનિકો ભયના ઓથાર હેઠળ છે।